નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટી અભ્યાસક્રમ આધારિત ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો, જેનું આજે આપણે થર્ડ સેશન છે. આ પહેલાં આપણે 2 સેશનમાં વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની બધી થિયરી અને ઉદાહરણના 2 દાખલા કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજનું જે સેશન છે એમાં આપણે ઉદાહરણના 3 દાખલા તેમજ સ્વાધ્યાયના જે દાખલા છે એને કમ્પ્લીટ કરવાના છે. ત્યારબાદ આપણે વધારાનું જે સ્વાધ્યાય છે એના પણ અમુક દાખલા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આજનું આ સેશન આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં લાસ્ટ જે 2 સેશન હતા એ થોડાક રિવાઇઝ કરી લઈએ. લાસ્ટ 2 સેશનમાં આ ચેપ્ટરની બધી થિયરી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. સો થિયરીથી આપણે જો સ્ટાર્ટ કરીએ તો આ ચેપ્ટરની થિયરી સ્ટાર્ટ થાય છે મેક્સવેલના મતથી. મેક્સવેલના મત મુજબ જો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર તમને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી આપતું હોય તો શું એનાથી ઉલટી પ્રક્રિયા શક્ય છે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર આપતું હોય તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ તમને ચુંબકીય ક્ષેત્ર નક્કી કરી આપે છે કે નહીં? તો મેક્સવેલના મત મુજબ આનો જવાબ હતો હા, કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર આપણને ચુંબકીય ક્ષેત્ર આપે છે. વધુમાં એણે આના માટે અમુક પ્રયોગો કર્યા અને આના માટે એણે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કર્યો, જેનું ઇક્વેશન છે ઇન્ટિગ્રેશન ડોટ બી સદિશ બી ડોટ સદિશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ μ0I, જે તમે બધા ચેપ્ટર નંબર 4માં ભણી ચૂક્યા છો. હવે આ જે ઇક્વેશન છે એમાં મેક્સવેલને કંઈક ખૂટતું જણાયું, કંઈક અસંગતતા જણાઈ અને એ જે ખૂટતું પદ છે એને એણે નામ આપ્યું હતું સ્થાનાંતર પ્રવાહ, જે આપણે થિયરીમાં ભણી ચૂક્યા હતા. હવે આ જે સ્થાનાંતર પ્રવાહ છે એનું ઇક્વેશન તારવવા માટે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે આપણે કેપેસિટરનો ઉપયોગ કર્યો હતો. કેપેસિટરની 2 પ્લેટ, એક ધન અને એક ઋણ, એની બહારની સાઈડ કોઈ એક બિંદુ P અને એ બિંદુ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એ દરમિયાન આપણને અમુક સપાટી આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0 મળતું હતું, જે પોતે એક અસંગતતા હતી અને આ અસંગતતા દૂર કરવા માટેનું પદ એટલે આપણું સ્થાનાંતર પ્રવાહ. તો સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર મેળવ્યા બાદ આપણે એમ્પિયર અને મેક્સવેલનો નિયમ તારવ્યો હતો. ત્યારબાદ આપણે ફેરેડેનું જે પ્રેરણનો નિયમ છે એનું સંમિત વિધાન આપ્યું હતું કે જેવી રીતે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી આપે છે તેવી જ રીતે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ તમને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી આપે છે. આ થિયરી પત્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી વિદ્યુત ચુંબકીય વર્ણપટની. એ વર્ણપટમાં એની તરંગ લંબાઈ અને આવૃત્તિને આધારે એના જુદા જુદા તરંગોમાં વિભાજન કરવામાં આવ્યું હતું. આપણે અલગ અલગ તરંગોની વાત કરી હતી, જેવા કે રેડિયો તરંગો, માઇક્રોવેવ તરંગો, પારજાંબલી તરંગો, પારરક્ત તરંગો, ગેમા કિરણો, ક્ષ કિરણો, આ બધાના જ ઉદ્ભવ સ્થાનો અને એના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે એ બધા જ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, તો આ વાત હતી થિયરી પાર્ટની. હવે વાત આવે છે એક્ઝામ્પલ પાર્ટની. તો એક્ઝામ્પલમાં આપણી પાસે માત્ર 2 જ ઇક્વેશન હતા. એક તો C ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટુ લેમ્બડા અને બીજું E0 ઇઝ ઇક્વલ ટુ B0 ઇન્ટુ C. આ જે 2 મેઇન ઇક્વેશન છે એ જ તમારે દાખલામાં વધારે પડતા ઉપયોગ થવાનું છે. એકદમ નાનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, તમને ભણવામાં બહુ જ મજા આવે એવું છે. થિયરી જેટલી ઇઝી છે એના કરતાં પણ વધારે ઇઝી આના દાખલા છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આજનું થર્ડ સેશન. તમને ભણવાની બહુ જ મજા આવશે. તો ચલો બધા રેડી થઈ જાઓ. આજનું ઉદાહરણના દાખલાથી આપણે શરૂઆત કરીએ. જોઈએ ઉદાહરણ 8.3. રકમ વાંચીશું આપણે બધા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઉદાહરણ 8.3. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં ચુંબકીય ક્ષેત્ર BY ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻⁷ સાઇન 0.5 × 10⁻³ પ્લસ 1.5 ઇન્ટુ 10⁻11 t બ્રેકેટ કમ્પ્લીટ ટેસ્લા, કારણ કે જે ચુંબકીય ક્ષેત્ર છે એનો એકમ આપણે ટેસ્લા વડે આપીએ છીએ. આ સૂત્ર વડે ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવે છે. તો આપણે 2 વસ્તુ શોધવાની છે. પહેલી, તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે. બીજી વસ્તુ બી, વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. 2 વસ્તુ આપણને શોધવાની કીધી છે. એક તો તરંગ લંબાઈ અને બીજી વસ્તુ આપણને શોધવાની કીધી છે આવૃત્તિ. તો પહેલાં આપણે એ પાર્ટથી શરૂઆત કરીએ અને પછી આપણે બી વિભાગ લઈશું. સો આપણે આ જે ઇક્વેશન આપણને આપેલું છે BY ઇઝ ઇક્વલ ટુ, એને ફરીથી અહીંયા લખી લઈએ એકવાર, એટલે આપણે એને ઇઝીલી કમ્પેર કરી શકીએ. સો ઇક્વેશન શું છે આપણી પાસે? આ જે ઉદાહરણો
દાખલા નંબર 8.3 ઇક્વેશન આપણે અહીંયા લખી લઈશું બી વાય ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁻7 સાઇન 0.5 ઇન્ટુ 10⁻³ એક્સ પ્લસ 1.5 ઇન્ટુ 10⁻11 ટી. હવે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનને આપણે આપણું જે ઇક્વેશન છે ચુંબકીય ક્ષેત્ર માટેનું એની સાથે સરખાવીશું. તો એ જે ઇક્વેશન છે બી વાય ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન 2π એક્સ છેદમાં લેમ્બડા પ્લસ ટી ડિવાઈડ બાય કેપિટલ ટી. આ સમીકરણ સાથે આપણે આ સમીકરણને સરખાવીએ તો આપણી પાસે કિંમતો આવી જશે. હવે આપણે શરૂઆતમાં શોધવાની છે તરંગની તરંગ લંબાઈ લેમ્બડા. તો લેમ્બડા માટે આપણી પાસે એક તો ઇક્વેશન છે કે ઇઝ ઇક્વલ ટુ 2π બાય લેમ્બડા. એમાંથી જો આપણે લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર થઈ જશે 2π છેદમાં કે, જ્યાં કે છે તરંગ સદિશ અને લેમ્બડા છે તરંગ લંબાઈ. હવે આ જે ઇક્વેશન છે એમાં આ જે છે આપણું સાઇન કે એક્સ અને આ છે ઓમેગા ટી. આને આપણે બીજા ઇક્વેશન તરીકે પણ લખી શકીએ કે બી વાય ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી. જે આપણે તરંગોની લાક્ષણિકતા ભણ્યા હતા ત્યારે આ બે ઇક્વેશન વિશેની આપણે વાત કરી હતી. બી વાય ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી. તો આ જે છે ટર્મ એ આપણું થઈ જશે કે, આ જે પદ છે એ આપણું થઈ જશે ઓમેગા. સો આ જે કે છે એના બરાબર આપણે કેટલા લખી શકીશું 0.5 ઇન્ટુ 10⁻³ તો આમાં આપણે એની કિંમત મૂકી દઈએ. સો થઈ જશે અહીંયા 2π છેદમાં કેની જગ્યાએ 0.5 ઇન્ટુ 10⁻³ તો જો લેમ્બડા જે છે તરંગ લંબાઈ એ આપણને કેટલી મળશે 2 પાઈની જગ્યાએ કિંમત આપણે મૂકીશું 3.14 છેદમાં અહીંયા આવી જશે 0.5 ગુણ્યા 10⁻³ મીટર. હવે આનો તો તમે ઇઝીલી કેલ્સીની મદદથી આન્સર લાવી શકો. સો ટ્રાય કરો કેટલો આન્સર આવે છે લેમ્બડાનો. લેમ્બડાનો આન્સર આવશે તમારે 1.26 મીટર. જોયું કેટલો સરળ એક્ઝામ્પલ છે આ. માત્ર તમારે સૂત્ર સરખાવવાનું છે આની સાથે અને એમાંથી કેની કિંમત લઈ આ સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણને મળી જશે તરંગ લંબાઈ. હવે બીજી વસ્તુ આપણને શોધવાનું એ કહે છે કે આવૃત્તિ કેટલી હશે. સો આવૃત્તિ એટલે આપણને શું થઈ જશે, આવૃત્તિ એ આપણને આવર્તકાળનો વ્યસ્ત થઈ જશે. સો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/t. હવે અહીંયા ઓમેગા ટી આપણને આપેલા હોય છે. સો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ આનું ઇક્વેશન ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻11 કારણ કે ઓમેગા બરાબર કેટલા થઈ જશે અહીંયા 1.5 ઇન્ટુ 10⁻11 છેદમાં 2π. અને જો આનું રીઝન આપણે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે ઓમેગા બરાબર શું થઈ જાય છે 2π બાય ટી, આવર્તકાળ ટી. તો એમાંથી ટીને સૂત્રનો કરતા બનાવીએ તો તમારી પાસે થઈ જશે 2π બાય ઓમેગા. પણ અહીંયા 1/t છે એટલે આપણે શું લેવું પડશે, એનો વ્યસ્ત લેવો પડશે. સો વ્યસ્ત લઈશું એટલે અહીંયા થઈ જશે 2π છેદમાં જતા રહેશે અને ઉપર આવી જશે ઓમેગા. અને ઓમેગાની સૂત્રમાં કિંમત કેટલી આપેલી છે 1.5 ઇન્ટુ 10⁻11. એટલે આ પણ અગેન આપણા માટે એકદમ ઇઝી થઈ ગયું. સો આવૃત્તિ ન્યૂ આપણને કેટલી મળશે 1.5 ઇન્ટુ 10⁻11 ડિવાઈડ બાય 2 ગુણ્યા પાઈની કિંમત આપણે મૂકીશું 3.14. સો ફાઇનલ આન્સર કેટલો આવી જશે, ફાઇનલ આન્સર આપણો આવશે 23.9 ગીગાહર્ટ્ઝ. જો આ હટાવવું હોય તો તમે એની જગ્યાએ લખી શકો 10⁹. એકમ ખાસ તમારે લખવાના છે. જો એકમ નહીં લખ્યા હોય તો એક્ઝામમાં તમારો અડધો માર્ક્સ કટ થઈ જશે. સો આ પહેલી વસ્તુ થઈ આપણો ભાગ એ, જેમાં આપણને 2 વસ્તુ શોધવાની કીધી હતી, તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ ન્યૂ. ખ્યાલ આવી ગયો બધાને આમાં? ચલો તો હવે આપણે બીજી વસ્તુ જોઈએ જેમાં આપણને કહે છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો.
એટલે જે આ બીનું સમીકરણ આપેલું છે એના ઉપરથી આપણે લખવાનું છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ, એટલે E0 માટેનું સમીકરણ. તો આપણે બધાને ખ્યાલ છે ઇક્વેશન આપણી પાસે છે E0 ઇઝ ઇક્વલ ટુ B0 ઇન્ટુ C. આ પણ સૂત્ર આપણે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જોઈ એમાં જે ઇક્વેશન જોયું હતું. હવે આમાં આપણે જો B0ની કિંમત મૂકીએ સૂત્ર પ્રમાણે તો B0ની કિંમત આપણને મળે છે 2 ગુણ્યા 10⁻⁷ અને C જે પ્રકાશનો વેગ છે તો એની કિંમત થઈ જશે તમારે 3 ગુણ્યા 10⁸. સો ટોટલ જે E0 છે, કારણ કે આપણું જે ઇક્વેશન છે આવું બનશે સદિશ E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન kx પ્લસ ઓમેગા ટી. તે માટે આપણે E0 પહેલાં શોધવું પડે. સો E0 બરાબર હવે કેટલા આવશે 2 એટલે 3 6 અને આ તમારે થઈ જશે 10 to 1, 8માંથી 7 જશે એટલે 1. સો 60 તમે અહીંયા લખી શકો 60 અને એકમ આવી જશે તમારે વોલ્ટ પર મીટર. આટલો તો તમે ડાયરેક્ટ આન્સર પણ લાવી શકો. હવે વિદ્યુત ક્ષેત્ર ઘટકની પ્રસરણ દિશા એ ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં હશે? લંબ દિશામાં. આ પણ વિદ્યુત ચુંબકીય તરંગોની એક લાક્ષણિકતા છે. એટલે બંને એકબીજાને લંબ દિશામાં હશે તો જે વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે એ આપણને કઈ દિશામાં મળવો જોઈએ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે અને એને લંબ દિશા, એટલે વિદ્યુત ક્ષેત્રનો ઘટક આપણને કઈ દિશામાં મળશે? z અક્ષની દિશામાં. સો જો ઇક્વેશન આપણે લખવું હોય તો ઇક્વેશન આપણું આવું થઈ જશે Ez ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન, અને જો સદિશ આપણે આપી દઈએ તો આવી રીતે લખી શકીએ સાઇન kx પ્લસ ઓમેગા ટી, અને જે એની દિશા જો આપણે આપીએ તો થઈ જશે k કેરેટ. અહીંયા મૂલ્ય લઈએ છીએ એટલે સદિશ દર્શાવવાની જરૂર નથી. હવે E0ની આપણે કિંમત મૂકીએ તો અહીંયા આવી જશે 60 સાઇન, ઇક્વેશન તો એનું એ જ રહેશે જે ચુંબકીય ક્ષેત્ર માટેનું છે 0.5 10 to 3x પ્લસ ઓમેગાની જગ્યાએ 1.5 ઇન્ટુ 10 to 11 ટી, અને ઝેડ અક્ષની દિશામાં આવશે એટલે k કેરેટ, અને જો એકમ લખવો હોય તો આપણે આવી જશે વોલ્ટ પર મીટર. સો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું આપણું વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર જે આપણે પૂછ્યું હતું પાર્ટ બીમાં. એક માર્ક્સના MCQમાં પણ તમને આ પ્રકારના દાખલા પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સરળ દાખલા છે આ ચેપ્ટરના. જો હવે આપણને ખ્યાલ આવી ગયો હોય આ દાખલામાં તો હવે આપણે નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 8.4. એની રકમ વાંચીશું ઉદાહરણ 8.4ની. 18 વેબર પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી ઉપર લાગતું સરેરાશ બળ શોધો. અહીંયા આપણે બળની કિંમત શોધવાની છે અને એના માટે તમને ઉર્જા, ફ્લક્સ અને ક્ષેત્રફળ અને સમય આટલી 3 વસ્તુ આપેલી છે. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ આ દાખલો. સૌપ્રથમ આપણે કુલ ઉર્જા શોધી લઈએ. જે આપણને ફ્લક્સ આપેલું છે ઉર્જા ફ્લક્સ એના ઉપરથી આપણે કુલ ઉર્જા શોધી લઈએ. તો અહીંયા આપણે શરૂઆતનું સ્ટેપ લખીશું 8.4. તો ફર્સ્ટ સ્ટેપ એમાં આવશે સપાટી પર આપાત કુલ ઉર્જા. સો સપાટી પર આપાત કુલ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ, એક તો જે આપણને આપેલા છે ઉર્જા ફ્લક્સ, સો 18 ઇન્ટુ ક્ષેત્રફળ આપેલું છે 20 સેન્ટીમીટર સ્ક્વેર, સો અહીંયા આવી જશે 20 ગુણ્યા સમય 30 મિનિટ આપેલો છે એટલે એને જો આપણે સેકન્ડમાં ફેરવીએ તો 30 ગુણ્યા 60 થઈ જશે તમારે અહીંયા. સો જે તમારી કુલ ઉર્જા છે એ ઉર્જા આપણે અહીંયા આવી જશે. આ બધાનો તમે જો કેલ્સીની મદદથી ગુણાકાર કરશો તો આન્સર આવી જશે
6.48 ઇન્ટુ 10⁵ અને ઉર્જા છે એટલે એકમ આવી જશે આપણી પાસે જૂલ. તો આ ઉર્જા થઈ ગઈ આપણી સપાટી ઉપર આપાત થતી કુલ ઉર્જા. હવે આપણે સરેરાશ બળ શોધવું છે. સો બળ શોધવા માટે આપણી પાસે ઇક્વેશન છે F = P/T, જ્યાં P છે વેગમાન અને T શું છે આપણો સમય. પણ જો વેગમાન આપણે શોધવું હોય તો સપાટી ઉપર આપાત થતું કુલ વેગમાન એને પહેલાં આપણે શોધી લઈએ. તો ટીની કિંમત તો આપણી પાસે છે જ. સો સપાટી ઉપર આપાત થતું કુલ વેગમાન P = U/C. આ પણ ઇક્વેશન આપણે ભણી ચૂક્યા છીએ વેગમાન માટેનું. સો U બરાબર આપણી પાસે કેટલા છે 6.48 ઇન્ટુ 10⁵ છેદમાં C. Cની જગ્યાએ કેટલા છે 3 × 10⁸. સો જે વેગમાન છે એની કિંમત કેટલી આવી જશે 2.16 ઇન્ટુ 10⁻³ અને એકમ બધાને ખ્યાલ જ હશે kg/s. સો આ વેલ્યુ આવી ગઈ આપણે વેગમાનની. ખ્યાલ આવ્યો બધાને? હવે આ વેલ્યુ છે આપણે શું કરીશું, આ જે બળનું સૂત્ર છે એમાં મૂકી દઈશું. સો બળના સૂત્રમાં જો એની કિંમત મૂકીએ તો F બરાબર તમારે થઈ જશે 2.16 ઇન્ટુ 10⁻³ છેદમાં ટીની જગ્યાએ 0.18 ઇન્ટુ 10⁴. તો જે બળ છે F એ આપણે કેટલા આવી જશે, કેલ્સીથી આન્સર લાવો તો 1.2 ઇન્ટુ 10⁻⁶ ન્યૂટન. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો દરેક જણને? શું કરવાનું છે શરૂઆતમાં આપણે ઉર્જા શોધી લેવાની છે. કુલ ઉર્જા મળી જાય એટલે એના ઉપરથી આપણને વેગમાન મળી જશે અને જે વેગમાનની કિંમત મળે એ આપણે આમાં જે સરેરાશ બળનું સૂત્ર છે F = P/T એમાં મૂકી દેવાની છે એટલે આપણને સરેરાશ બળની કિંમત મળી જશે. જોયું વિદ્યાર્થી મિત્રો કેટલા સરળ છે આ ચેપ્ટરના દાખલા. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું ઉદાહરણ 8.5. બહુ જ ઇઝી સૂત્ર છે આ ચેપ્ટરના અને આ ચેપ્ટર થિયરી બેઝ વધારે છે. આમાં ઉદાહરણના દાખલા તમને બહુ જ ઓછા આપેલા છે. આ છે આપણું લાસ્ટ ઉદાહરણ 8.5. આ પતે એના પછી આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ સ્ટાર્ટ કરીશું. સો જોઈએ ઉદાહરણ 8.5. રકમ વાંચીશું આપણે. 100 વોટ બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બે વસ્તુ શોધવાની છે આપણે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. બીજું આપણે બલ્બની જે કાર્યક્ષમતા છે એ આપણને આપેલી છે 2.5% અને તે બિંદુવત ઉદ્ગમ છે એમ આપણે ધારી લેવાનું છે કે જે બલ્બમાંથી વિકિરણો આવે છે એક બિંદુવત ઉદ્ગમમાંથી આવે છે એવું ધારવાનું છે. આપણને 100 વોટનો બલ્બ આપેલો છે અને અંતર આપેલું છે 3 મીટર અને એક એફિશિયન્સી આપેલી છે 2.5%. અને બે વસ્તુ આપણે શોધવી છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો આપણે 1 by 1 સ્ટાર્ટ કરીએ. તો પહેલું જે આપણને આપેલું છે બિંદુવત ઉદ્ગમ, તો બિંદુવત ઉદ્ગમ જે છે એનો બલ્બ એ બધી જ દિશામાં સમાન પ્રકાશનું ઉત્સર્જન કરશે. એટલે આપણે સૌપ્રથમ આવું લખીશું કે બિંદુવત ઉદ્ગમ બલ્બ બધી જ દિશામાં સમાન રીતે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. સમાન રીતે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. હવે આપણને અંતર આપેલું છે 3 મીટર, તો આપણે એવું લખી શકીશું કે તેને
3 મીટર અંતરેથી ઘેરતી ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ. બિંદુવત ઉદ્ગમ છે એટલે જે સપાટી આવશે ગોળાકાર થઈ જશે. સો ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 4πr². આર આપણને આપેલું છે 3 મીટર. સો અહીંયા થઈ જશે 3નો સ્ક્વેર. પાઈની જગ્યાએ જો આપણે વેલ્યુ મૂકીએ 3.14 તો A ઇઝ ઇક્વલ ટુ ટોટલ કિંમત આવશે તમારે 113 મીટરનો સ્ક્વેર. સો ક્ષેત્રફળ અહીંયા આપણને મળી ગયું. ક્ષેત્રફળ મળી જશે એટલે આપણને તીવ્રતા મળી જશે, કારણ કે તીવ્રતાનું સૂત્ર શું છે? તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ પાવર છેદમાં ક્ષેત્રફળ. અને પાવરની કિંમત આપણને આપેલી છે. પાવર બરાબર 100 વોલ્ટ આપેલા છે, પણ એની એફિશિયન્સી આપણને 2.5% આપેલી છે. એટલે અહીંયા આપણે આવું લખવું પડશે, 100 ગુણ્યા 2.5% છેદમાં 113. એટલે 2.5% છે એટલે ટકામાં 100 કેન્સલ થઈ જશે. તમારે ખાલી ગુણોત્તર જે લેવાનો આવશે એ 2.5 છેદમાં 113. સો જે તીવ્રતા છે એ આપણે આવી જશે 0.022 મીટરનો સ્ક્વેર. સો આ થઈ ગઈ આપણી તીવ્રતાની કિંમત. હવે આપણને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને શોધવાનું છે, અને આ બલ્બની કુલ તીવ્રતા છે. એટલે શું થઈ જશે? બલ્બની કુલ તીવ્રતામાં આ તીવ્રતાની જે અડધી ત્રિજ્યા છે એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા મળતી હશે, અને જે અડધી ત્રિજ્યા છે આપણને શાના દ્વારા મળતી હશે? ચુંબકીય ક્ષેત્ર દ્વારા. કારણ કે આ કુલ તીવ્રતા છે અને આપણી પાસે બંને ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. તો આપણે શું કરીશું? અડધી તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર દ્વારા અહીંયા આપણે લખી દઈશું કે આ તીવ્રતાની અડધી તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર દ્વારા અને અડધી તીવ્રતા એ ચુંબકીય ક્ષેત્ર દ્વારા પૂરી પડાતી હશે. તો હવે આપણે જે તીવ્રતા છે એને આવી રીતે લખી દઈશું 1/2 × I. જો હમણાં એક જ ક્ષેત્ર આપણે શોધી રહ્યા હોય તો અડધું થઈ જશે. સો 1/2 આઈની કિંમત આપણે કેટલી લીધી? 0.022. અને એના બરાબર જો ઇક્વેશન મૂકવું હોય તો આઈનું ઇક્વેશન આપણું થઈ જશે ε0 E² RMS × C. આ સૂત્ર પણ આપણે ભણી ગયા છીએ. સો એમાંથી જો ERMSને આપણે સૂત્રનો કરતા બનાવીએ, કારણ કે આના ઉપરથી આપણને શાની કિંમત મળી જશે? વિદ્યુત ક્ષેત્ર માટેની. તો ERMS બરાબર શું થઈ જશે? આજે 1/2 અહીંયાથી કેન્સલ થઈ જશે. આને સૂત્રનો કરતા બનાવીએ તો I ઉપર જતા રહેશે. આ સ્ક્વેર છે એટલે પહેલાં તો આનું અંડરરૂટ થઈ જશે વર્ગમૂળમાં, અને આ બંનેને આપણે કમ્પેર કરી રહ્યા છે એટલે અહીંયાથી હાફ કેન્સલ થઈ જશે. I ઉપર જતા રહેશે અને ε0 અને C ક્યાં આવી જશે? છેદમાં. સો I અને અહીંયા આવી જશે ε0 × C. સો આઈની જગ્યાએ આપણે કિંમત શું લાવ્યા છીએ? 0.022 છેદમાં ε0ની જગ્યાએ 8.85 ગુણ્યા 10⁻12 અને Cની જગ્યાએ આવશે 3 ગુણ્યા 10⁸. અને એકમ આનું શું? આપણને ખ્યાલ જ છે બધાને, વોલ્ટ પર મીટર. સો આનો આન્સર લાવો ચલો બધા કેલ્સીથી ફટાફટ. તો ERMS બરાબર શું આન્સર આવ્યો આપણી પાસે? 2.9 વોલ્ટ પર મીટર. બટ આ આપણો આન્સર નથી. આપણે શું શોધવાનું છે?
વિદ્યુત ક્ષેત્ર. હવે ચેપ્ટર નંબર 7માં આપણે આ સૂત્ર ભણી ચૂક્યા છીએ કે E0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, √2 ERMS. રૂટ મીન્સ સ્ક્વેર, જે વેલ્યુ આપણે કહેતા હતા એ છે. સો આની કિંમત મૂકી દઈએ, √2 ઇન્ટુ 2.9. તો ફાઇનલ જે આપણો આન્સર છે વિદ્યુત ક્ષેત્રનો એ કેટલો આવશે, √2 ઇન્ટુ 2.9. ફટાફટ આન્સર લાવો. યસ, કેટલો આવે છે, 4.07 વોલ્ટ પર મીટર. તો આ આપણો થયો ફર્સ્ટ આન્સર. હજી આપણે એક વસ્તુ શોધવાની બાકી છે. શું બાકી છે બોલો? ચુંબકીય ક્ષેત્ર. તો આ વાત થઈ વિદ્યુત ક્ષેત્રની. હવે આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્ર. સો ચુંબકીય ક્ષેત્ર માટે શું સૂત્ર આવી જશે આપણી પાસે, એ પણ આપણે ચેપ્ટર નંબર 7માં ભણી ચૂક્યા છીએ. BRMS ઇઝ ઇક્વલ ટુ ERMS/C. અને આ જે સૂત્ર છે એ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં પણ આવે છે. સો ERMS બરાબર કેટલા આવી જશે, 2.9 વોલ્ટ પર મીટર છેદમાં સીની જગ્યાએ આપણે લઈશું 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સો ઓલ ઓવર તમારે થઈ જશે આન્સર 9.6 ઇન્ટુ 10⁻⁹. હવે એકમ શું આવશે ચુંબકીય ક્ષેત્રનો, તો ટેસ્લા આવી જશે અહીંયા. હવે આ પણ આન્સર નથી, આપણે તો ચુંબકીય ક્ષેત્રનો ઘટક શોધવો છે. સો અહીંયા લખી દઈશું B0 ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ BRMS. હવે √2 ઇન્ટુ આની વેલ્યુ કેટલી લાવ્યા છીએ આપણે, યસ 9.6 ઇન્ટુ 10⁻⁹. સો B0 ઇઝ ઇક્વલ ટુ ઓલ ઓવર આપણો આન્સર આવશે 1.4 ઇન્ટુ 10⁻8 ટેસ્લા. સો આ બંને આપણા ફાઇનલ આન્સર છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો દરેક જણને? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બેની કિંમત આપણને શોધવાની કીધી છે. સો આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે ઘટક આપેલા છે એ ઘટકોની કિંમત લીધી છે અને ત્યારબાદ ચેપ્ટર નંબર 7માં જે સૂત્ર યુઝ થયા છે એ સૂત્રનો આપણે આમાં માત્ર ઉપયોગ કરવાનો છે. એકદમ સરળ દાખલા હતા ઉદાહરણના, માત્ર 5 જ દાખલા હતા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ઉદાહરણના દાખલા કમ્પ્લીટ કરી લીધા છે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાયના દાખલા. જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8.1. રકમ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે. રકમ વાંચીશું સૌપ્રથમ આપણે કે આકૃતિ 8.6માં આકૃતિ જોઈ શકો છો તમે સ્ક્રીન પર. દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી 2 વર્તુળાકાર પ્લેટથી બનેલું કેપેસિટર દર્શાવેલું છે. 2 પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલું છે. બાહ્ય ઉદ્ગમ આકૃતિમાં દર્શાવેલ નથી. એના વડે કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુત ભારિત કરતો પ્રવાહ 0.15 એમ્પિયર જેટલો અચળ રહે છે. તો ટોટલ 3 વસ્તુ આપણે શોધવાની છે. પહેલી વસ્તુ છે કેપેસિટન્સ અને 2 પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર. બીજી વસ્તુ પ્લેટો વચ્ચેનો સ્થાનાંતર પ્રવાહ. અને ત્રીજું સી, શું કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે જંક્શન માટેનો નિયમ સંગારકની દરેક પ્લેટ માટે સાચો છે, એ આપણે સમજાવવાનું છે. સિમ્પલ અહીંયા તમને 2 પ્લેટ દર્શાવેલી છે આકૃતિ 8.6માં. ત્રિજ્યા આપણને આપેલી છે R અને અંતર આપણને આપેલું છે D અને આપણને પ્રવાહ આપેલો છે I 0.15 એમ્પિયર. આ 3 વસ્તુ આપણને આપેલી છે. અને પ્રથમ વસ્તુ આપણે શોધવાની છે કેપેસિટન્સ, તો અને બીજું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ જે એ પાર્ટ છે એને શોધવા માટે આપણે આપણું ચેપ્ટર નંબર 2 રિકોલ કરવું પડે. કેપેસિટન્સની કિંમત શું થઈ જશે, C ઇઝ ઇક્વલ ટુ ε0 A છેદમાં D. અને ત્યારબાદ Q ઇઝ ઇક્વલ ટુ CV વાળું જે સૂત્ર છે એમાંથી આપણે Vને સૂત્રનો કરતા બનાવી દઈશું. તો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જશે. ખ્યાલ આવ્યો દરેક જણને? તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો દાખલો 8.1. સૌપ્રથમ
કોઈ પણ એક્ઝામમાં તમે લખવા બેસો ત્યારે જે કિંમત આપેલી છે એ સૌપ્રથમ આપણે લખી લેવી. સો અહીંયા આપણને આપેલું છે R ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. સો R ઇઝ ઇક્વલ ટુ આપણે થઈ જશે 12 ઇન્ટુ 10⁻² મીટર. ડી જે આપેલા છે 5 mm. સો ડી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 5 ઇન્ટુ 10⁻³ મીટર. જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે એટલે આપણે અહીંયા બ્રેકેટ લખી દઈએ કે ડી શું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર. ક્ષેત્રફળ અહીંયા આપણને ક્ષેત્રફળની જે કિંમત છે આપણે શોધવી હોય તો ક્ષેત્રફળ એ બરાબર શું થઈ જશે તમારે πr². કારણ જે કેપેસિટન્સ આપણે શોધવું છે એમાં આવે છે C ઇઝ ઇક્વલ ટુ ε0 A છેદમાં ડી. તો ε0 કોન્સ્ટન્ટ છે 8.85 × 10⁻12 થઈ જશે. પણ એ જે છે આપણને નથી આપેલું. ડીની કિંમત અહીંયા આપેલી છે જે આપણે ડાયરેક્ટ યુઝ કરી લઈશું. સો એ પહેલાં આપણે શોધી લઈએ. એ બરાબર થઈ જશે πr² એટલે શાનો સ્ક્વેર થઈ જશે 12 ગુણ્યા 10⁻²નો સ્ક્વેર. એકમ એનો આવી જશે મીટરનો સ્ક્વેર. તો પહેલી વસ્તુ કેપેસિટન્સ. સો કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ ε0 A છેદમાં ડી. ε0ની જગ્યાએ કિંમત આવશે 8.85 ગુણ્યા 10⁻12 અને આની જગ્યાએ 3.14 ગુણ્યા 12 ગુણ્યા 10⁻²નો વર્ગ છેદમાં જે ડી છે એ ડીની જગ્યાએ તમારે આવશે 5 ગુણ્યા 10⁻3. ફટાફટ કેલ્સીથી આપણે આનો આન્સર લાવી શકીએ. સો સી જે છે કેપેસિટન્સ એની કિંમત આપણને કેટલી મળશે 80.1 ઇન્ટુ 10⁻12 ફેરાડે. ઓર આપણે આને આવી રીતે પણ લખી શકીએ 10⁻12 છે એટલે આપણે એને પિકો ફેરાડે પણ લખી શકીએ. તો તમારે થઈ જશે 80.1 પિકો ફેરાડે. તો આ હતો આપણો ફર્સ્ટ આન્સર. તમને આ વસ્તુ એક માર્ક્સ MCQમાં પણ પૂછી શકે. માત્ર કેપેસિટન્સ શોધવાનું તમને કીધું હોય તો સીધું જ ઇક્વેશન યુઝ કરવાનું છે ε0 A છેદમાં ડી. હવે બીજી વસ્તુ આપણને કીધું છે સ્થિતિમાન શોધો. સો સ્થિતિમાન શોધવા માટે આપણી પાસે સૂત્ર છે Q ઇઝ ઇક્વલ ટુ CV. સો અહીંયા આપણે લખીશું Q ઇઝ ઇક્વલ ટુ CV. એમાંથી વીને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો V ઇઝ ઇક્વલ ટુ થઈ જશે Q/C. પરંતુ Qની કિંમત આપણને નથી આપેલી, આપણને પ્રવાહની કિંમત આપેલી છે. સો આપણે શું કરવું પડે, આઈનો યુઝ કરવો પડે અને એવું એક સૂત્ર યાદ કરવું પડે કે જેમાં પ્રવાહ પણ આવતો હોય અને વિદ્યુત ભાર પણ આવતો હોય. તો એવું જે સૂત્ર છે એ આપણી પાસે છે dQ/dt. ચેપ્ટર નંબર 1માં આપણે આ સૂત્ર ભણી ચૂક્યા છીએ. I ઇઝ ઇક્વલ ટુ dQ/dt. ક્યુની કિંમત આપણી પાસે નથી પરંતુ પ્રવાહની કિંમત છે એટલે આના ઉપરથી આપણે પ્રવાહની કિંમત આમાં મૂકી દઈશું તો આપણને ક્યુની કિંમત મળી જશે. સો હવે d/dt ક્યુની જગ્યાએ આપણે શું લઈ લઈશું C ઇન્ટુ વી. ખ્યાલ આવ્યો? હવે આ C જે છે તો અચળાંક છે કેપેસિટન્સ, એને આપણે બહાર કાઢી લઈએ તો શું વધ્યું અહીંયા dV/dt. dV/dt આપણે શોધવું છે. સો dV/dt ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું આવી જશે I છેદમાં C. સો dV/dt ઇઝ ઇક્વલ ટુ I છેદમાં C. તો I જે છે આપણો પ્રવાહ છે આપણને આપેલો છે 0.15 એમ્પિયર. C કેપેસિટન્સની કિંમત હમણાં જ આપણે શોધી 80.1. ફેરાડેમાં લખીએ તો 10⁻12. હવે તો એકદમ ઇઝી થઈ ગયું આપણી પાસે. શું આવશે આનો ફાઇનલ આન્સર? dV/dt ઇઝ ઇક્વલ ટુ 1.875 ઇન્ટુ 10⁹ અને એકમ તો આના ઉપરથી જ બની જાય. વિદ્યુત સ્થિતિમાન ધેટ ઇઝ વોલ્ટ અને dt એ શું થઈ જશે આપણું સેકન્ડ. સો આવી જશે વોલ્ટ પર સેકન્ડ. સો આ થઈ ગયો આપણો બીજો આન્સર. ખ્યાલ આવ્યો દરેક જણને? એકદમ સરળ દાખલા છે આ ચેપ્ટરના. હવે બીજી વસ્તુ આપણને એવું પૂછે છે કે સ્થાનાંતર પ્રવાહ અને વહન પ્રવાહ માટેનું સૂત્ર આપણે લેવાનું છે
કે પ્લેટો વચ્ચેનો સ્થાનાંતર પ્રવાહ ગણો. તો હવે આપણને ખ્યાલ છે કે જો આપણે સતતતાનો સિદ્ધાંત યુઝ કરીએ તો એ સિદ્ધાંત મુજબ આપણે એવું કહી શકીએ કે સ્થાનાંતર પ્રવાહ બરાબર શું થતું હશે? વહન પ્રવાહ. આ વસ્તુ આપણે થિયરીમાં ભણી ચૂક્યા હતા. એટલે બી જે આન્સર છે એમાં સેમ ટુ સેમ આન્સર આવશે કે જે વહન પ્રવાહ હશે એ જ આપણો સ્થાનાંતર પ્રવાહ હશે. એટલે આપણે અહીંયા આવું લખી શકીએ કે આઈ ડી ઇઝ ઇક્વલ ટુ આઈ સી ઇઝ ઇક્વલ ટુ 0.15 એમ્પિયર. અને જો તમને એક્ઝામમાં યાદ ના આવે તો તમે ઇક્વેશન પરથી બી લાવી શકો. આપણી પાસે સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર છે આઈ ડી, ઓર તમે લખી શકો ε0 ડી ફાઈ ઈ છેદમાં ડીટી. આ ઇક્વેશનનો યુઝ કરીને પણ તમે સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર મેળવી શકો. ઓર આપણે અહીંયા લખી શકીએ કે સતતતાના સિદ્ધાંત મુજબ સ્થાનાંતર પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તમારે? વહન પ્રવાહ. તો બંનેનું સૂત્ર તમારે સેમ આવશે અને પ્રવાહની કિંમત આપણને આપેલી છે 0.15 એમ્પિયર. તો એ પાર્ટ બી પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો. હજી આપણને ત્રીજી વસ્તુ એ પૂછે છે કે શું કિર્ચોફનો પ્રથમ નિયમ એ દરેક પ્લેટ માટે સાચો છે? તો યસ, આપણે કિર્ચોફનો જે જંક્શનનો નિયમ છે એ દરેક પ્લેટ માટે લગાડી શકીએ કે સ્થાનાંતર પ્રવાહ અને વહન પ્રવાહ એનો જે સરવાળો છે એના માટે આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડી શકીએ છીએ. તો આન્સર આવશે હા. અને સ્થાનાંતર પ્રવાહ અને વહન પ્રવાહ બંનેનો સરવાળો એટલે કુલ પ્રવાહ મળશે તમને આઈ, જે છે કિર્ચોફનો જંક્શનનો નિયમ. સો આઈ ડી પ્લસ આઈ સી ઇઝ ઇક્વલ ટુ આઈ. સો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 8.1. હવે એક્ઝામ્પલ નંબર 8.2 જે છે એ એકદમ સરળ એક્ઝામ્પલ છે. આવી જ તમને 2 પ્લેટ આપેલી છે અને એની સાથે એક કોઇલ જોડી દીધેલી છે. એમાં તમને ત્રિજ્યા આપેલી છે અને વહન પ્રવાહનું અને સ્થાનાંતર પ્રવાહનું મૂલ્ય શોધવાનું કહે છે અને એના ઉપરથી આપણે કંપ વિસ્તારની કિંમત નક્કી કરવાની છે. એ એક્ઝામ્પલ આનું સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે. સો તમે જાતે પણ ટ્રાય કરી શકશો. સો વિદ્યાર્થી મિત્રો, એ દાખલો આપણે હોમવર્કમાં લઈએ. તમે જાતે એ દાખલો પ્રયત્ન કરી શકો એટલો સરળ છે. હવે આપણે લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 8.3. આ પણ મિત્રો એકદમ સરળ એક્ઝામ્પલ છે. માત્ર એક જ સૂત્ર વાપરવાનું છે. આ જે દાખલો છે એ તમને 1 માર્ક્સ MCQમાં પણ પૂછી શકે. સો રકમ વાંચીશું આપણે. સ્વાધ્યાય 8.3. 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા ક્ષ કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? આપણને 2 તરંગો આપેલા છે અને એમાંથી પૂછે છે કે કયા તરંગ માટે ભૌતિક રાશિ સમાન હશે. તો ક્ષ કિરણો આપેલા છે અને બીજું રાતા પ્રકાશ માટેના તરંગો અને રેડિયો તરંગો. સો એક વસ્તુ બેઝિકલી આપણે ભણ્યા હતા જ્યારે થિયરી પાર્ટ, ત્યારે આપણને ખ્યાલ છે કે બધા જ તરંગો માટે માત્ર એક જ ભૌતિક રાશિ સમાન હોય છે. અને કઈ ભૌતિક રાશિ છે આપણને બધાને ખ્યાલ જ છે. એ છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અથવા તરંગ ઝડપ. તરંગ ઝડપ માટે આપણને બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો માટે અને શૂન્યાવકાશમાં ઝડપ સમાન જ જોવા મળે છે. તો આ દાખલો તમને બીજા કોઈ પણ તરંગ માટે પૂછેલો, અહીંયા ક્ષ કિરણોની વાત છે, પણ એની જગ્યાએ તમને કોઈ પણ તરંગ લંબાઈ ધરાવતો કિરણ આપેલો હોય, આની જગ્યાએ કોઈ પણ તરંગ લંબાઈ તમને આપેલી હોય, તો સપોઝ ક્ષ કિરણોની જગ્યાએ ગેમા કિરણો આપેલા હોય, તો પણ આન્સર એ જ આવશે કે ભૌતિક રાશિ તો માત્ર એક જ છે, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. એ બધા માટે તમારે સમાન રહેશે. સો આપણે અહીંયા એવું લખી શકીએ કે બધા જ વિદ્યુત તરંગો માટે બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો માટે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સમાન હોય છે અને કેટલી હોય છે? c ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સો વિદ્યાર્થી મિત્રો, આ તો 1 માર્ક્સનો MCQ છે, તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે અને છે એકદમ સરળ, યાદ રહી જાય એવો છે. સો હવે આમાં ખ્યાલ આવી ગયો હોય તો આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 8.4. રકમ વાંચીશું એની. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકશો? જો તરંગની આવૃત્તિ 300 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે?
આપણને બે વસ્તુ શોધવાની કીધી છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશ માટે આપણે શું કહી શકીએ, અને બીજી વસ્તુ એ કીધી છે કે તરંગની આવૃત્તિ એટલે ન્યૂ જો તમને 300 મેગાહર્ટ્ઝ આપેલી હોય તો આપણે તરંગ લંબાઈ શોધવાની છે. હવે આપણને એક વસ્તુ આપેલી છે કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ છે એ કેવા હશે, પરસ્પર એકબીજાને લંબ દિશામાં જોવા મળશે. એટલે વિદ્યુત ક્ષેત્ર તમને એક્સ અક્ષની દિશામાં જોવા મળશે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ તમને વાય અક્ષની દિશામાં જોવા મળશે, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે છે, ઝેડ અક્ષની દિશામાં. હવે જે શોધવાનું છે એ આપણે છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ માટેનું સૂત્ર આપણે શરૂઆતમાં જ તમને રિમાઇન્ડ કરાવ્યું હતું કે તરંગ લંબાઈ માટેનું સૂત્ર જો આપણે શોધવું હોય અહીંયા આપણે લખી લઈએ. દાખલા નંબર છે આપણો 8.4. તરંગ લંબાઈ માટેનું સૂત્ર C = થઈ જશે લેમ્બડા ઇન્ટુ ન્યૂ. શોધવું શું છે આપણે તરંગ લંબાઈ. તરંગ લંબાઈને સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર થઈ જશે C/ન્યૂ અને C બરાબર આપણે થઈ જશે 3 × 10⁸. આવૃત્તિ આપણને આપેલી છે 30 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝમાંથી આપણે એને હર્ટ્ઝમાં કન્વર્ટ કરીએ તો થઈ જશે 30 × 10⁶. તો આ તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયો. આને આપણે લખી શકીએ 3 × 10⁷. 3 અહીંયાથી કેન્સલ થઈ જશે, 7 ઉપર જશે એટલે 8 - 7. તો અહીંયામાં તો કેલ્સીની પણ જરૂર નથી, તમે સીધો જ આનો આન્સર લાવી શકશો. લેમ્બડા = તમારે મળશે 10 અને એકમ શું આવશે એનો, મીટર. સાવ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આમાં એક વસ્તુ એવી થઈ શકે કે તમને તરંગ લંબાઈની કિંમત આપેલી હોય એંગસ્ટ્રોમમાં અને તમને એના ઉપરથી આવૃત્તિની કિંમત શોધવાની કે તો તમારે શું કરવું પડે, આવૃત્તિને અહીંયા સૂત્રનો કરતા બનાવવો પડે અને તમારું ઇક્વેશન બની જશે C/લેમ્બડા. આ પ્રકારના ટ્વિસ્ટ તમારા એક્ઝામ્પલમાં થઈ શકે છે અને એક માર્ક્સ MCQમાં આવા દાખલા તમને પૂછાઈ શકે છે. હવે આ દાખલામાં જો બધાને ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે જોઈએ આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ 8.5. આ પણ એકદમ સરળ એક્ઝામ્પલ છે અને એક માર્ક્સ MCQમાં જ પૂછાયો દાખલો છે. રકમ વાંચીશું આપણે સૌપ્રથમ. એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? તરંગ લંબાઈ શોધવાની છે અને આપેલી છે તમને આવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, હમણાં જે ઇક્વેશન યુઝ કર્યું એ જ આપણે ફરીથી યુઝ કરવું પડશે. આપણે પહેલાં જે તરંગ લંબાઈ શોધવી છે લેમ્બડા 1 અને લેમ્બડા 2, એના માટે આવૃત્તિનો જે ગાળો આપેલો છે એ આપણે સૌપ્રથમ લખી લઈએ. એકદમ સરળ એક્ઝામ્પલ છે ને તમને મજા પડે એવા એક્ઝામ્પલ છે આ દાખલા. આવૃત્તિ ν1 = તમારે થઈ જશે 7.5 મેગાહર્ટ્ઝ અને જે ν2 આપણને આપેલું છે એ ν2 બરાબર થઈ જશે 12 મેગાહર્ટ્ઝ. આપણે આવી જશે 7.5 ઇન્ટુ મેગામાંથી હર્ટ્ઝમાં કન્વર્ટ કરો એટલે 10⁶ હર્ટ્ઝ આવી જશે અને અહીંયા તમારે આવશે 12 × 10⁶ હર્ટ્ઝ. હવે આના ઉપરથી આપણે તરંગ લંબાઈ શોધવી છે. આપણી પાસે સૂત્ર છે C = ν × લેમ્બડા. લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર થઈ જશે C/ન્યૂ. હવે C એ પ્રકાશની ઝડપ છે જે અચળ રહેશે, કોન્સ્ટન્ટ. અહીંયા તમારે આવી જશે લેમ્બડા 1 = C/ν1. Cની જગ્યાએ આવી જશે 3 × 10⁸ 7.5 × 10⁶. આનો આન્સર પણ ફટાફટ આપણી પાસે આવી જાય. કેટલો આવે છે? 40 મીટર. કેલ્સીથી તમે ફટાફટ આનો આન્સર લાવી શકો છો. બીજી તરંગ લંબાઈ માટે થઈ જશે C/ν2 અને Cની જગ્યાએ તમારે આવશે 3 × 10⁸ અને ν2 એની કિંમત કેટલી આપેલી છે આપણને? 12 × 10⁶. આનો આન્સર આપણે કેટલો આવી જશે? 25 મીટર. તો જ્યારે આપણને આવૃત્તિનો ગાળો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝ આપેલો હોય તો એને અનુરૂપ જે તરંગ લંબાઈ છે એ કેટલી મળશે તમને? 40 મીટર અને 25 મીટર.
એકદમ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, તમને ભણવામાં બહુ જ મજા આવશે. હવે આપણે જોઈએ 8.6. સૂત્રો આ ચેપ્ટરમાં કમ્પેરેટિવલી બહુ જ ઓછા છે 7મા ચેપ્ટરની કમ્પેરમાં, એટલે તમને યાદ રાખવામાં પણ બહુ જ સરળતા રહેશે. કન્ફ્યુઝ થાય એવા એક પણ સૂત્ર આમાં નથી. એક ભૌતિક રાશિ માટે 2 કે તેથી વધારે સૂત્રો નોર્મલી આપણે હોય છે ફિઝિક્સમાં, પણ આ જે ચેપ્ટર છે પર્ટિક્યુલર એમાં એવું નથી. તમારે દરેક માટે અલગ અલગ સૂત્ર છે, એટલે તમને યાદ રાખવામાં સહેજ પણ કન્ફ્યુઝન નહીં થાય. માત્ર તમે કિંમત લખશો એના ઉપરથી ડાયરેક્ટ તમને સૂત્ર માઇન્ડમાં આવી જશે. સો હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલો 8.6. રકમ વાંચીશું દરેક જણ. એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? હવે તમને એવું કીધું છે કે જે વિદ્યુત ભાર છે એ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે અને આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ શોધવાની છે. હવે આના માટે આપણે થિયરી રિકોલ કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, થિયરીમાં આપણે આ વસ્તુ ભણી ચૂક્યા છીએ કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ કોણ ઉત્પન્ન કરી આપે છે? તો વિદ્યુત ચુંબકીય તરંગ છે એ આપણને પ્રવેગિત વિદ્યુત ભારની ગતિના લીધે મળે છે, જેને આપણે દોલક પણ કહી શકીએ છીએ. જે પ્રવેગિત વિદ્યુત ભાર છે એના જેટલી જ આવૃત્તિ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ હોય છે, અને જે ઉર્જા એ લોકોની હોય છે એ પ્રવેગિત દોલકમાંથી જ એ પોતે ઉર્જા મેળવતા હોય છે. તો આ જે દાખલો છે એમાં તમારે કોઈ ગણતરી કરવાની જરૂર નથી. આપણે થિયરીનો જે કન્સેપ્ટ છે એ ડાયરેક્ટ આમાં યુઝ કરી શકીએ કે જે વિદ્યુત ભારિત કણ છે આપણો, જે પ્રવેગિત વિદ્યુત ભાર આપણે લઈ રહ્યા છે એની જ આવૃત્તિ જેટલી જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની આવૃત્તિ હશે. અને આપણને અહીંયા કેટલી આપેલી છે? 10⁹ હર્ટ્ઝ. એટલે 1 માર્ક્સ MCQ ડાયરેક્ટ જ તમે લખી શકો. 10⁹ની જગ્યાએ બીજી કોઈ પણ આવૃત્તિ આપેલી હોય તો પણ જે વિદ્યુત ભારની આવૃત્તિ છે એ જ આવૃત્તિ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ રહેશે. અને વધુમાં જો તમને ઉર્જા પૂછી હોય તો ઉર્જા પણ એ પોતે શું કરશે? વિદ્યુત ભારિત કણમાંથી જ મેળવશે. સો આનો આન્સર આપણે ગણતરી કરવાની જરૂર નથી, સીધો જ લખી શકીશું 10⁹ હર્ટ્ઝ. હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, સ્વાધ્યાયનો દાખલા નંબર 8.7. આ પણ એકદમ સરળ એક્ઝામ્પલ છે, 2 જ મિનિટમાં એનો આન્સર આવી જશે. રકમ વાંચીશું સૌપ્રથમ આપણે. શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 = 510 નેનો ટેસ્લા છે. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે? હવે અહીંયા તમને ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપેલો છે અને એ નેનો ટેસ્લામાં આપેલો છે. આપણે એના ઉપરથી શું કરવું પડશે? વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધવાનો છે. તો પહેલી વસ્તુ આપણે એ કરીએ કે આ જે નેનો ટેસ્લા છે એમાંથી એને શામાં ફેરવી દઈએ? ટેસ્લામાં. તો આપણી કિંમત આ પ્રમાણેની થઈ જશે. B0 = જે આપણને આપેલી છે કિંમત 510 નેનો ટેસ્લા = 510 × 10⁻9 ટેસ્લા. વિદ્યુત ક્ષેત્ર આપણને શોધવાનું કીધું છે. સો વિદ્યુત ક્ષેત્ર E0 = તમારે થઈ જશે C × B0. હવે આના બરાબર કિંમત આપણે મૂકી દઈએ તો 3 × 10⁸. B0ની જગ્યાએ 510 × 10⁻9. સો ટોટલ આન્સર આપણો આવી જશે E0 = 153 અને એકમ આપણે એનો લખી શકીએ Nm/કુલમ. કેટલો સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ બધા દાખલા તમને 1 માર્ક્સ MCQ માટે જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એક સ્વાધ્યાયનો દાખલો જોઈએ 8.8. આ પણ એકદમ સરળ એક્ઝામ્પલ છે. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 = 120 Nm/કુલમ છે અને તેની આવૃત્તિ ν = 15 મેગાહર્ટ્ઝ છે. તો તમારે B0, ઓમેગા, K અને લેમ્બડા શોધવાના છે.
વધુમાં તમારે ઈ અને બી માટેના સૂત્રો શોધવાના છે. હવે આ એક્ઝામ્પલ તમારે એકદમ સરળ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. આપણે સીધું સૂત્ર લખી દઈએ. તમને કઈ કઈ કિંમત આપેલી છે. E0 ઇઝ ઇક્વલ ટુ 120 ન્યૂટન પર કુલમ અને ન્યૂ આપેલા છે 50 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. તો પહેલી વસ્તુ આપણને શોધવાની કીધી છે B0. સો B0 માટે ઇક્વેશન થઈ જશે E0/C ઇઝ ઇક્વલ ટુ 120 છેદમાં Cની જગ્યાએ 3 ગુણ્યા 10⁸ અને આનો ફાઇનલ આન્સર આવી જશે 4 ગુણ્યા 10⁷ ટેસ્લા. બીજું આપણને K શોધવાનું કીધું છે અને ઓમેગા શોધવાનું કીધું છે. સો ફર્સ્ટ ઓમેગા લખીએ તો ઓમેગા બરાબર ઇક્વેશન છે 2πν. સો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 10⁶. સો આનું ઇક્વેશન થઈ જશે 3.14 ઇન્ટુ 10⁸ રેડિયન પર સેકન્ડ. ત્રીજી વસ્તુ આપણને K શોધવાનું કીધું છે. તો K બરાબર આપણે 2π/λ પણ લખી શકીએ અથવા ઇક્વેશન છે આપણું ω/C. સો ઓમેગા બરાબર કિંમત મૂકી દઈએ 3.14 ઇન્ટુ 10⁸ છેદમાં 3 ઇન્ટુ 10⁸ એટલે આપણી પાસે ઇક્વેશન આવી જશે 1.05 રેડિયન પર મીટર. સીધું આપણે એકમ લખી શકીએ. અને લાસ્ટ વન આપણને લેમ્બડા શોધવાનું કીધો છે. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ C છેદમાં ન્યૂ. તો એના બરાબર તમારે થઈ જશે 3 ગુણ્યા 10⁸ છેદમાં 50 ગુણ્યા 10⁶. સો આન્સર આવી જશે 6 મીટર. હવે આગળ આપણને એવું કહે છે કે E અને B માટેના સૂત્રો શોધો. સો E માટેનું સૂત્ર છે આપણી પાસે E0 sin kx - ઓમેગા t. જે આપણે y દિશામાં જો આપણે લઈએ તો આપણને મળશે J કેરેટમાં. સો આપણે સીધી E0ની કિંમત આમાંથી લખી શકીએ. આપણને જે 120 આપેલા છે. સો 120 sin ઇક્વેશન આપણી પાસે છે 1.05. કેની જગ્યાએ કેટલા આપણે છે આપણી પાસે 1.05 માઇનસ 3.14 ઇન્ટુ 10⁸ t J કેરેટ. અને એવી જ રીતે આપણે બીનું પણ ઇક્વેશન લખી શકીશું. સદિશ B ઇઝ ઇક્વલ ટુ B0 sin kx - ઓમેગા t ઇન્ટુ k કેરેટ. અને સદિશ બીની કિંમત આપણે શોધી છે 4 ગુણ્યા 10⁻7. તો એના ઉપરથી આપણે એનું ઇક્વેશન બનાવી શકીશું. વિદ્યુત ચુંબકીય તરંગ જો આપણે x અક્ષની દિશામાં લઈએ તો જે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ y દિશામાં મળશે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને મળશે z દિશામાં. વિદ્યાર્થી મિત્રો, તો આટલે સુધી આજે આપણે એક્ઝામ્પલ રાખીએ છીએ. આમાં હજી આપણે 2 એક્ઝામ્પલ 8.9 અને 8.10 અને બીજા જે વધારાના સ્વાધ્યાય છે એ દાખલા એટલા સરળ છે કે માત્ર તમારે આ જે ઇક્વેશન છે એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ એને લખવાના છે. સો વિદ્યાર્થી મિત્રો, એ તમે જાતે પણ ટ્રાય કરી શકશો. આ ચેપ્ટરના દાખલા બહુ જ સરળ છે. ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે આ ચેપ્ટરે તમારે 5 માર્ક્સમાં પૂછાવાનું છે. થિયરી કન્ટેન્ટ થોડુંક વધારે છે, દાખલા એકદમ ઓછા છે. જો 1 માર્ક્સ MCQ પૂછાય તો આ ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા વધારે રહેલી છે. સો હવેના જેટલા પણ દાખલા બાકી છે એ તમે જાતે પ્રયત્ન કરજો. આ ચેપ્ટર આપણે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. સો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર બહુ જ સરસ રીતે તમે ભણજો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. આઈ હોપ તમને ભણવામાં બહુ જ મજા આવી હશે. તો હવે આ ચેપ્ટર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ખરા સાથી 2 હિંમત ને વિશ્વાસ એ વિના બાકી બધા થાય તરત ખલાસ. તો આપણે બધા બહુ પ્રેમથી, બહુ મક્કમતાથી, બહુ શાંતિથી અને સ્મિત સાથે હસતા હસતા પરીક્ષાઓને પસાર કરીએ અને તમારું જીવન વેડફાઈ ન જાય અને બન્યું અને ખીલ્યું એના માટે દુનિયા વાહ વાહ કહેશે કે વાહ, આ જીવન તો કેવું સરસ માણવા જેવું છે. આ વ્યક્તિ આપણને પૃથ્વી ગ્રહને ઈશ્વરે આપેલી ભેટ છે. ઓલ ધ બેસ્ટ. ટેક કેર. કીપ રોકિંગ. કીપ ક્રેકિંગ. બી બ્રેવ માય ફ્રેન્ડ્સ.